જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હું છું બાપાને. કોના બાપાને? હા, તમારા બાપા. એ મારા બાપાને કઈ નતું. બાપા તો બેઠા ડેલી ખાના તો દેખાય. ઓલા બીડીને પીવે તો ધોવાડા કાઢી. બાપાને કઈ નતું. યા ફોટામાં તો બાપા ગુજરી જાવ એવું લાગે. ફોટામાં ને એમાં ફોટામાં શું હતું, બાનો બાપાનો હારે ફોટો હતો, બાનો એકલાનો ફોટો નહોતો, એટલે એ પછી લગાડી દીધો. એટલે વરસાદ આવ્યો ને એમાં બાના ફોટા ઉપર થોડાક પાણીના રેગડા ઉતર્યા, તે ઝાંખો થઈ ગયો છે, એટલે બાપાનો ફોટો દેખાય છે. બા ગુજરી ગયા છે, બાપા નથી ગુજરી ગયા. હા, તો બાને શું હતું? બાને કઈ નહોતું. બા 1.5 મહિનાથી મોરબી હતા. મારા ભત્રીજો છે ને કાળીઓ, ત્યાં જ હતા. કેદુના કહેતા હતા કે કાળિયાને ઘેરે જવું છે, કાળિયાને ઘેરે જવું છે. એક દી કાળિયો આવ્યો, તેડી ગયો. તે 1.5 મહિનાથી લગભગ ત્યાં હશે બા હતા. તે 3 દી પહેલા સાંજે મેં ફોન કર્યો બાને કે હોરવતું ન હોય તો તેડી જાઓ. તો બાકી મને તો ઓનું હોરવે છે કે તને નો હોરવતું તું હાલ્યા ને. બા હારા હતા કે તબિયત પાણી બધું લેટમાં. બાને કઈ હતું નહીં. પછી તે દી સાંજે કૂતરા બહુ ભણતા હતા. ને અમારી શેરીમાં તો કૂતરા રોવે. આપણે એમ થાય, મને તો એમ થયું લગભગ વૈષ્ણવ બાપા ગયા દવાખાને છે ને મારે. વિકેટ ગઈ ગામની એક. એટલું રોતા હતા કૂતરા. પણ આપણે થોડી ખબર હોય કે કૂતરા અહીંયા ભેંસે ને ઉપાડી લે ડાયરેક્ટ મોરબીથી. તમને કેમ ખબર પડી? સવારે ફોન આવ્યો કાળિયાનો. એ કે બા આપણી વિશે નથી રહ્યા. એ કે એટલે મને એમ થયું ક્યાંક વહી જાય છે એમ. એટલે મેં કીધું શું થયું, ક્યાં ગયા? મને કે ક્યાંય ગયા નથી, ગુજરી ગયા. બરાબર. રાત મેં કીધું વિશે નથી રહ્યા. એટલે ગૌઢામણાને શું છે, થોડુંક મગજ ડીમ થઈ ગયું હોય. એટલે કોકની શેરીમાં વહી જાય, કોકના ડેલામાં વહી જાય, એના મગજમાં રહે નહીં, ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય. એટલે મેં કીધું બીજે ક્યાંક ભૂલ્યા જાય છે એમ કે ગુજરી ગયા બા. એવું થયું. હતું બાને હતું કાંઈ નહીં, હાજા નરવા હતા. એમ તો સાંજે કાયમ ઘરવાળી એક ખીચડી બનાવી છે, તો એ ખીચડી દાઝી ગઈ. તો 1.5 કલાક તો એની યારે બોલાચાલી કરી. હા, બોલતા ચાલતા હતા. હાવ સવારે ઉઠાડવા ગયા અને બોલાવા ગયા તો કાંઈ નહીં. ડૉક્ટરને બોલાવ્યા તો ડૉક્ટર કે આમાં કંઈ છે નહીં હવે. એટલે સીધો મને એને ફોન કર્યો કે કાકા આમ થયું. એટલે સીધું મેં તો આવતા રહ્યો અહીંયા ગામડે. બીજું શું કામ પૂરું કર્યું. નકર કૂતરા એટલા રોતા હતા. નકર એવી આપણને ખબર હોય તો આપણે કંઈક અહીંથી જાય કે એવું કરીએ એમ. પણ આપણા બંગાળની ખાડી જેવું છે. તોફાન ઉપડે બંગાળની ખાડીમાં અને અહીંયા હલાહલી ઉપડી જાય ગુજરાતમાં. આ એવું થયું. કૂતરા અહીંયા રોયા બહુ. માળે મેં બારોબાર ઉપર લીધા. માળે હાજા નરવા હતા એકદમ.